ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસો આવી ગઈ છે. જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે પરીક્ષા વગર જ એક નવી ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે. વહીવટી શાખા, વેરા શાખા, હિસાબી, પાણી પુરવઠામાં ક્લર્ક, ટાઈપિસ્ટ, ટેક્સ ઇન્સ્પેક્ટર, ક્લર્ક કમ ઓપરેટર અને ઓપરેટરની વેકેન્સીઓ, ઓડિટરની વેકેન્સીઓ આવી છે. રિક્વેસ્ટ કરું છું એકવાર વિડીયો જરૂર જોજો. જિલ્લા કક્ષાએ ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આજે જ અરજી કરજો દોસ્તો. ધોરણ 10 પાસ, 12 પાસ અને ITI પાસ ઉમેદવારોને GSRTCમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે. અરજી જરૂર કરજો. ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ફ્રી ઓનલાઈન અરજી મારફત દરેક જિલ્લાના ઉમેદવારો સ્ટાફ નર્સ ભરતીમાં ભાગ લઈ શકે છે. તો સ્ટાફ નર્સ બનવા માંગતા ઉમેદવારો ભાગ જરૂરથી લે. ગૌણ સેવા તરફથી નવી વેકેન્સીની અપડેટ આવી છે. 15 જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરી શકશો 30 જુલાઈ સુધી. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હિસાબનીસ અને ડેટા આસિસ્ટન્ટની ભરતી આવી છે. આરોગ્ય વિભાગની અંદર 7000 પ્લસ જગ્યાઓ હાલમાં કાયમી વેકેન્સીઓ છે. તો ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું અરજી કરજો. ફોરેસ્ટ ઓફિસરની માહિતી આવી ગઈ છે. GSSB CCE ભરતીને લઈને, રિઝલ્ટને લઈને, મેરિટને લઈને, કટ ઓફ લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આવી છે. તો દોસ્તો અરજી જરૂરથી કરજો. DYSO મામલતદાર ક્લાસ 3 રિક્રુટમેન્ટ ભરતી 2025 નોટિફિકેશન ફાઇનલી આવી ગઈ છે. આજની વિડીયોમાં DYSO મામલતદાર ક્લાસ 3 GPSC દ્વારા જે ભરતી છે તેના કન્સેન્ટ ફોર્મ એટલે કે સંમતિ પત્ર જે ભરાવાના છે તેને લઈને હમણાં થોડીવાર પહેલાં જ આજે 14 જુલાઈ ઓફિશિયલી નોટિફિકેશન આવી છે તેના માટે ડિસ્કશન કરીશું. સ્ક્રીન પર આવેલી છે GPSCની ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ. ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે રિગાર્ડિંગ કન્સેન્ટ ફોર્મ એન્ડ કન્સેન્ટ ડિપોઝિટ. જાહેરાત ક્રમાંક 8 વર્ષ 2025-26 આ નાણાકીય વર્ષની વાત કરું છું અને જાહેરાત છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર. જે કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ છે તેને લઈને ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે દોસ્તો. એને એકવાર ઓપન કરી લઈએ. ઓપન થઈ જતાં જ આખી નોટિફિકેશન જે જાહેરાત છે તેને ડિટેલમાં સમજીશું જેથી કરીને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. તો આ છે ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત. આ જાહેરાત પ્રમાણે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની જે ભરતી છે તેની પ્રાથમિક કસોટીની તારીખ પેપર 1ની 7 સપ્ટેમ્બર 2025 છે. દોસ્તો આ અપડેટ પ્રમાણે આયોગ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓમાં ઓનલાઈન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેતા નથી. તેમજ અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડિટેલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઈન અરજીઓ પણ કરતા હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજી રદ કરવી જરૂરી છે. જે બાબત ધ્યાનમાં લઈ પ્રસ્તુત જાહેરાત માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી કન્સેન્ટ ફોર્મ મેળવવાનું તથા કન્સેન્ટ ફોર્મ સાથે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ કન્સેન્ટ ડિપોઝિટ લેવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે મહિલા સિવાય ₹500 છે અને અન્ય ઉમેદવારો માટે 400 છે. પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી આપવા માટે પોતાનું કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ 15 જુલાઈથી લઈને બપોરના 3 વાગ્યાથી 22 જુલાઈ રોજ સવારે 10 વાગ્યા સુધીમાં ભરવાનું છે. છેલ્લી તારીખ 22 જુલાઈ રહેશે અને રોજ સવારે 10 કલાક બાદ કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું કન્સેન્ટ ફોર્મ તથા તે અંગેની કન્સેન્ટ ડિપોઝિટ ભરી શકશે નહીં.